સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 60, શ્રી દ્વારકાજીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી દ્વારકાજીના બેઠકજીનું ચરિત્ર. ભારતની 4 દિશાના 4 મુખ્ય તીર્થસ્થાનોમાં પશ્ચિમ દિશામાં ઓખા મંડળમાં આવેલું દ્વારકા મહાન તીર્થધામ છે. જામનગર ઓખા રેલવે લાઇન ઉપર દ્વારકા નામનું રેલવે સ્ટેશન આવેલું છે. ત્યાં ટ્રેન અને બસ દ્વારા જઈ શકાય છે. દ્વારકા ગોમતી નદીના કિનારે આવેલું છે. આ નદી અહીં સમુદ્રને મળતી હોવાથી નદીનું જળ ખારું છે. નદીના કિનારે ગોમતી રોડ નામના રસ્તા ઉપર હરિકુંડ આવેલો છે. તે કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. સેવાનો પ્રકાર સુંદર રીતે ચાલે છે. દ્વારકામાં શ્રી દ્વારકાધીશજીનું અતિ પ્રાચીન મંદિર પણ આવેલું છે. ત્યાં શ્રી ગુસાઈજીના બેઠકજી પણ બિરાજે છે. તેમનું ચરિત્ર શ્રી ગુસાઈજીના બેઠક ચરિત્રમાં વૈષ્ણવો આપણે જોઈશું. શ્રી મહાપ્રભુજી પોતાની 3 પરિક્રમા દરમિયાન 3 વખત દ્વારકા પધાર્યા છે અને પોતાના બેઠકજીના સ્થાને પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા છે. આપ શ્રી અહીં પધાર્યા પછી શ્રી દ્વારકાધીશજીના મંદિરમાં દર્શન કરવા પધાર્યા ત્યારે શ્રી દ્વારકાધીશ પ્રભુ સામે પધાર્યા. બંને સ્વરૂપો ઉભયને મળીને ખૂબ પ્રસન્ન થયા. શ્રી દ્વારકાધીશ પ્રભુએ આજ્ઞા કરી કે આપ ચાતુર્માસ અહીં જ બિરાજો અને સુંદર કથાનું શ્રવણ કરાવી અમને આનંદ આપો. આપ શ્રી દ્વારકાધીશ પ્રભુના નિજ મંદિરમાં પધાર્યા, સેવા શૃંગાર કરી સામગ્રી સિદ્ધ કરાવી ભોગ ધર્યો. શ્રી દ્વારકાધીશ પ્રભુએ પોતાના સેવક ગોવિંદદાસ બ્રહ્મચારીને દર્શન આપી અને યાજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજી અહીં બિરાજે ત્યાં સુધી તેઓ જ મને શૃંગાર કરશે. આમ શ્રી મહાપ્રભુજી શ્રી દ્વારકાધીશ પ્રભુના સેવા શૃંગાર કરી પ્રભુને પ્રસન્ન કરતા હતા. એક દિવસ ગોવિંદદાસ બ્રહ્મચારીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, આપના મુખારવિંદથી શ્રી ભાગવત કથા સાંભળવાની મને બહુ ઈચ્છા છે. ત્યારે આપ શ્રીએ શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. શ્રી દ્વારકાધીશ પ્રભુ પણ નિત્ય કથા શ્રવણ કરવા પધારતા હતા. એક દિવસ શ્રીનાથજી પણ ત્યાં પધાર્યા. જ્યારે કથાનો પ્રારંભ થયો ત્યારે શ્રીનાથજીએ શ્રી દ્વારકાધીશને નેત્ર સંકેતથી સૂચના કરી કે આ ગોવિંદદાસ દ્વારકા લીલાનો જીવ છે. તે જો 10મ સ્કંદની બાળ લીલામાં આસક્ત થઈ જશે તો દ્વારકા લીલા ઉપરની આસક્તિ દૂર થશે. તેથી તેનું ચિત્ત આપની સેવામાં લાગશે નહીં. માટે તેની બાળ લીલામાં આસક્તિ ના થાય તે માટે આપ તેની સાથે વાતો કરી કથામાંથી તેનું ચિત્ત દૂર રાખો. શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી દ્વારકાધીશજી ગોવિંદદાસ સાથે વાતો કરવા લાગ્યા. ગોવિંદદાસના ચિત્તનો કથામાં વિક્ષેપ થયો. તેથી શ્રી મહાપ્રભુજીએ તેમના ઉપર અપ્રસન્ન થઈ કથા બંધ કરી દીધી. આ કારણે કથા શ્રવણ કરતા બીજા સેવકોને પણ આપ શ્રીનું વચનામૃત મળતું બંધ થયું. તેથી ખેદ પામી અને વૈષ્ણવોએ જ્યાં સુધી કથા શ્રવણ ન થાય ત્યાં સુધી ભોજન નહીં કરવાનો નિર્ણય કર્યો. શ્રી દ્વારકાધીશજીએ શ્રી મહાપ્રભુજીને પૂછ્યું, આપે બીજાઓનું કથા શ્રવણ કેમ બંધ કર્યું? તેમાં તેમનો કોઈ અપરાધ નથી. શ્રીનાથજીની આજ્ઞાથી જ મેં ગોવિંદદાસને અન્ય વાર્તાલાપમાં રોકી કથામાંથી તેનું ધ્યાન દૂર કર્યું હતું. તેમાં ગોવિંદદાસનો પણ કોઈ વાંક નથી. માટે આપ આ વૈષ્ણવોને આપના વચનરૂપી અધરામૃતનું પાન કરાવો. આ સાંભળી શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને આપે પુનઃ કથાનો આરંભ કર્યો. આપ શ્રીએ શ્રી સુબોધિનીજીના ફળ પ્રકરણની રાસલીલાની કથા શરૂ કરી ત્યારે સૌ શ્રોતાઓ અલૌકિક આનંદ રસમાં તન્મય બની ગયા અને દેહાનુસંધાન ભૂલી ગયા.
તે જ સમયે વાદળો ઘેરાઈ આવ્યા, વરસાદ વરસવા લાગ્યો. આપે વિચાર કર્યો કે અત્યારે કથામાં વિઘ્ન આવે તે ઠીક નથી. આપના મનના અભિપ્રાયને જાણી ને શ્રી શેષ ભગવાન ત્યાં પધાર્યા અને પોતાના 1000 મસ્તકોથી આખા કથા સ્થાનને ઢાંકી દીધું. 1.5 કલાક સુધી વરસાદ વરસ્યો, પણ કથા સ્થાનમાં બેઠેલાઓ ઉપર એક ટીપું પણ પડ્યું નહીં. જ્યારે કથા પૂર્ણ થઈ ત્યારે આપશ્રીએ સૌને સાવધાન કર્યા. સાવધાન થતાં સૌએ જોયું કે આસપાસ પુષ્કળ વરસાદ વરસ્યો છે, પણ પોતે તદ્દન કોરા છે. ત્યારે દામોદરદાસજીએ વિનંતી કરી કે મહારાજ, અમારા માટે આપે આટલો બધો પરિશ્રમ કેમ કર્યો? ત્યારે આપે યાજ્ઞા કરી કે કથામાં ભંગ ન થાય માટે આ સેવા તો શ્રી શેષ નારાયણે કરી છે. આ સાંભળી સૌ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજી અહીં ચાતુર્માસ બિરાજ્યા. શ્રી દ્વારકાધીશ પ્રભુની 4 માસ સુધી સેવા કરી. અન્નકૂટ મહોત્સવ અને પ્રબોધિની એકાદશી પણ અહીં કરી. પછી અનેક જીવોને શરણે લઈ આપ આગળ પધાર્યા. આ ચરિત્રમાં આપણને એક બાબત ખૂબ સુંદર રીતે સમજવાની મળે છે કે ઘણીવાર આપણે ફરિયાદ કરીએ છીએ કે પ્રભુના જપ, પાઠ કે કથા શ્રવણમાં પ્રયત્ન કરવા છતાંય ચિત્ત લાગતું નથી અને તેનું કારણ પણ સમજાતું નથી. અહીં આ ચરિત્ર તેનું કારણ સમજાવે છે. જે કંઈ બને છે તે ભગવત ઈચ્છાથી જ બને છે. શ્રી મહાપ્રભુજી પણ 16 ગ્રંથમાં યાજ્ઞા કરે છે કે સેવામાં જ્યારે પ્રતિબંધ આવે અને સેવા ન બની શકે ત્યારે સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. તે પણ ન બની શકે ત્યારે ભગવત ઈચ્છા માનવી અને તેનો તાપ કલેશ કરવો. આમ સેવા કે સ્મરણ એ જીવના અધિકારની વસ્તુ નથી, પણ ભગવત કૃપાથી જ પ્રાપ્ત થાય છે. માટે દીનતા રાખી સેવા સ્મરણ બને કે ન બને તો પણ તેનો તાપ રાખવો જોઈએ. આ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આપણે આગળ વધીએ. શ્રી દ્વારકાજીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.